Good afternoon, friends. આજે આપણે આકાશ સરવૈયાના માથામાં જોડા જોઈશું. એની લિમિટેડ ના તારીખ 31/3/2018 રોજ નીચે આપેલી પાર્ટીઓ પરથી કંપની ધારો 2013 ના પરિશિષ્ટ મુજબ પાકું સરવૈયું તૈયાર કરો. એની લિમિટેડ 31/3/2018 ના રોજ પાકું સરવૈયું પાકો સરવૈયું વિગત બોન્ડ નંબર રકમ રૂપિયા પહેલા આખું ફોર્મેટ તૈયાર કરી દઈશું. જવાબદારીઓ એની અંદર પહેલા શેરહોલ્ડરના ભંડોળ તેમાં એ અને બી શેરની અનામત અને વઢાણ. પછી બિન ચાલુ જવાબ એની અંદર ઓછીના નામ લાંબા ગાળાના પછી અન્ય બિન ચાલુ જવાબદારી તો લાંબા ગાળાની જવાબદારી. આ આવવાની છે ત્યાં કોઈ દાખલામાં લાંબા ગાળાની જોગવાઈ. આ ભાઈ જોગવાઈઓમાં કર્મચારીઓને લગતી જોગવાઈઓ પેન્શન ફંડ પ્રોવિડન્ટ ફંડ કારીગર નફા ભાગ ભંડોળ એ બધું અહીંયા. ત્રીજું ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારીઓમાં પહેલું ટૂંકા ગાળાના ઓછીના નાણાં. પછી વેપારી દેવા. પછી ઓછીના જવાબદારી મતલબ અહીંયા ટૂંકા ગાળાની જોગવાઈઓ પર અન્ય ચાલુ જવાબદારી. ખર્ચના લેણદારો અગાઉથી મળેલ હપ્તા ચેક પર એ બધી વિગતો 12 માસમાં ચૂકવવા પાત્ર જે જવાબદારી હોય તે. અને ટૂંકા ગાળાની જોગવાઈ. આ જોગવાઈઓમાં બે જોગવાઈઓ આવે, એક તો કરવેરાની જોગવાઈ અને સૂચિત વિગત. આ ત્રણ વિગત થઈ ગઈ. 3, 4, 5, 6, 7, 8 અને 9. બીજો હેડ આવશે પહેલા કુલ સરવાળો મેલ કરી
મિલકતોમાં પહેલો હેડ આવશે બિન ચાલુ મિલકતો. બિન ચાલુ મિલકતોમાં પહેલો હેડ કાયમી મિલકતોનો અને કાયમી મિલકતોમાં બે મિલકતો દ્રશ્ય અને અદ્રશ્ય. બિન ચાલુ રોકાણ. પછી અન્ય બિન ચાલુ લાંબા ગાળાના લોન દેવા યાદ હોવું જોઈએ. લાંબા ગાળાના લોન દેવા. ચાલુ અન્ય બિન ચાલુ મિલકત. આ અન્ય બિન ચાલુ મિલકતોમાં અવાસ્તવિક મિલકતો બધી લેવાની. બીજો હેડ આવશે ચાલુ મિલકતો. ચાલુ મિલકતોમાં પહેલા ચાલુ રોકાણ. પછી બીજા નંબર પર આવશે માલ સામગ્રી. ત્રીજા નંબર પર આવશે વેપારી રહેણાંક. ચોથા નંબર પર આવશે રોકડ અને રોકડ સમકક્ષ. ત્યાર પછી ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. અન્ય ચાલુ મિલકતો. કાયમી દ્રશ્ય ને પહેલા 10 પછી 11. બિન ચાલુ રોકાણો ને 12 પછી 13 14 15 16 17 18 19 અને 20. પેલા એકના હેડ લખી છે. બધા હેડ લખાઈ જાય પછી દાખલાની શરૂઆત કરવાની. દાખલામાં તમને જો કરવા સહેજ ચૂકી દાખલાની અંદર જોવું છે તો પહેલો નોંધ નંબર 1. હવે નોંધ નંબર 1 શું છે તો આપણે લખી દીધેલું. નોંધ નંબર 1 શું છે? શેર. અહીંયા શેર મૂડી લખો નહીં લખો ચાલે, આપણે લખીને કરીશું. શેર મૂડીમાં કઈ કઈ વિગત આવશે? ઇક્વિટી શેર મૂડી. દરેક રૂપિયા 10 20,65,000. આ એક આવી ગયું. રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી બી છે 11% આરપીએસ રિડીમેબલ પ્રેફરન્સ શેર. ₹11,00,000. ચાલો જો દાખલાની અંદર બાકી હપ્તા દેખાય છે. બાકી હપ્તા અને શેર જપ્તી પણ દેખાય છે. તો શેર જપ્તી પ્લસ કરવાની અને બાકી હપ્તા માઇનસ કરવાના. શેર જપ્તી 65,000 બધાનો સરવાળો 45,30,000 બાદ બાકી હપ્તા. શેરના બાકી હપ્તા. આ બધી વિગતો આવી ગઈ. ટોટલ તમારી શેર મૂડી કેટલી? 42,00,000 શેર મૂડી. 42,00,000 પૂરું શેર મૂડીનો ટોપિક. હવે આવશે અનામત અને વધારો.
તો હવે એની ગણતરી કરીએ. તો ધ્યાનમાં રાખજો શેર મૂડી ગણો ત્યારે પહેલા ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, શેર જપ્તી હોય તો પ્લસ અને બાકી આપતા હોય તો માઇનસ. હવે નોંધ નંબર 2. નોંધ નંબર 2 અનામત અને વધારો. તો અનામત અને વધારામાં મૂડી પરત અનામત, સામાન્ય અનામત, નફા નુકસાનની ઉધાર બાકી છે એની તમારે ભાગ કરવી હોય તો બતાવવાય. મ્યુચ્યુઅલ ફંડ બીજી વિગતો. તો આ આપણે સામાન્ય અનામત, મૂડી અનામત એના સરવાળામાંથી જે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હતી એને માની શું કરી નાખીશું મૂડી પરત અનામત 4,40,000 सामान्य अनामत 5,00,000 9,40,000 माइनस नफा नुकसान खाते उधार बाकी 12,000 आउट ऑफ कोलम्बो 9,27,900 9,27,900 9,27,900 પૂરું. ચાલો હવે આગળ વધી છે અનામત અને વધારો પૂરો. હવે નોંધ નંબર 3. નોંધ નંબર 3 શું આવશે? લાંબા ગાળાના ઓછીના નાના. તો એની અંદર જો તમે કોઈ પાસેથી લોન લીધી હોય, ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો 9% ડિબેન્ચર છે, 18 લાખ. ક્રેશ ક્રેડિટ ટૂંકા ગાળામાં આવે, ગ્રેચ્યુટી નહીં આવે, અગાઉથી ચૂકવેલ વીમો નહીં આવે. મ્યુચ્યુઅલ ફંડ ટૂંકા ગાળાનું છે, સ્ટોક છૂટાવદર ઓફિસરનો કર્મચારીની લોન એ તો આપેલી લોન કહેવાય. સૂચિત છે અહીંયા 9.5% ડિબેન્ચર જ છે ઓછીના નાના. અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ આવવાની જ નથી. ડિબેન્ચર પરત પ્રીમિયમ અને આરપીએસ પરત પ્રીમિયમ એ દાખલામાં હોય તો જ આવે. એટલે અન્ય લાંબા ગાળાની જવાબદારી આવવાની જ નથી. તો સીધું આપણે નોંધ નંબર 5 લઈશું. લાંબા ગાળાની જોગવાઈ. આ લાંબા ગાળાની જોગવાઈની અંદર કર્મચારીઓની લાંબા ગાળાની જોગવાઈઓ પેન્શન ફંડ, પ્રોવિડન્ટ ફંડ, સ્ટાફ કલ્યાણ ફંડ છે. કેટલા? 10,50,000. પછી કોઈ છે ગ્રેચ્યુટી, પણ કર્મચારીઓને લગતી વિગત થાય ને લાંબા ગાળે ચૂકવણી પર ગ્રેચ્યુટી 7,01,000. ત્યાર પછી ગ્રાહકો છૂટાવા કર્મચારી લોન કરવા 17,51,000. ચાલુ જવાબદારીમાં ટૂંકા ગાળાના ઓછીના નાના. ટૂંકા ગાળાના ઓછાના 12 માસથી ઓછા સમયગાળા માટે તમે ક્રેશ ક્રેડિટ હોય, બેંક ઓવરડ્રાફ્ટ હોય, કેવી રીતે 12 માસથી ઓછા સમયગાળાનું લો તો બીજી કોઈ વિગત આની અંદર ક્રેશ ક્રેડિટ છે, બીજી કોઈ વિગત છે ચેક કરો. 12 માસથી ઓછા સમયગાળાની નથી આવી. પણ ક્રેશ ક્રેડિટ લખે છે ટૂંકા ગાળાના ઓછીના નાના.
આવશે 2,00,000. કેશ ક્રેડિટ પછી શું આવશે? વેપારી દેવા. નોંધ નંબર 7. વેપારી દેવામાં બે જ વિગત, લેણદારો અને દેવી. દાખલામાં જો લેણદારોની જગ્યાએ અહીંયા શબ્દ વાપરો વેપારીઓ. માલ પૂરો પાડનારા, માલ ઉધાર પૂરો પાડનારા, સેવા ઉધાર પૂરી પાડનારા, એવો બી શબ્દ આવે. દેવી હોંગી. પાણીના 58,500. પૂરું. નોંધ નંબર 8. અન્ય ચાલુ જવાબદાર. અન્ય ચાલુ જવાબદારી વેપારી, ખર્ચને લગતા લેણદારો, 12 માસની અંદર ચૂકવવા પાત્ર રકમો, અગાઉથી મળેલ હપ્તા, આવું બધું કંઈક હોય જે 12 માસની અંદર તમારે ચૂકવવાનું છે. નહીં મંગાવેલું ડિવિડન્ડ આવશે. આ મહિને આ વર્ષે નહીં મળે, આવતા વર્ષે તમારે ચૂકવવા પડે જ. નહીં મંગાવે તમારે ડિવિડન્ડ 6,500. આ સિવાય કોઈ છે? અગાઉ બીજું કોઈ કર્મચારી કરવેરાની જોગવાઈ તો જોગવાઈમાં જાય નથી આવે. 65 છે. અને ટૂંકા ગાળાની જોગવાઈ નોંધ નંબર 9. ટૂંકા ગાળાની જોગવાઈ. ટૂંકા ગાળાની જોગવાઈમાં કઈ જોગવાઈ આવશે? તો કરવેરા અને બીજું સૂચિત વિગત. કરવેરાની જોગવાઈ પણ છે 3,00,000. બીજું સૂચિત ડિવિડન્ડ 3,30,000. આ બંને આ 3 હેડ નો સરવાળો 51,27,999. આનો સરવાળો 18,17 35,51,000. આ બધાનો સરવાળો આવે છે 13,21,000. સરવાળો બોલો. 99,99,999. થઈ ગયું કુલ સરવાળો. હવે મિલકતો. જેટલી જેટલી વિગતો આવી જાય છે એટલી મારી દેવાની, જેથી વારે ઘડીએ પર નજર જાય નહીં. પહેલા નોંધ નંબર લખી. દ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતોમાં પહેલા યંત્રો 18,01,000. પછી છે જમીન, મકાન 27,95,000. આ સિવાય ટીકાવળદાર ઓફિસ સાધનો છે. દ્રશ્ય મિલકતોમાં 3,50,000. સૂચિત ડિવિડન્ડ આવી ગયું. બરાબર. 49,46,000.
દ્રશ્ય મિલકતો. હવે અદ્રશ્ય મિલકતો. અદ્રશ્ય મિલકતોમાં પહેલા અદ્રશ્ય મિલકતોમાં લાયસન્સ, અને ફ્રેન્ચાઇઝી. એ છે 21 લાખ. આ સિવાય પાઘડી, પેટર્ન, કોપીરાઇટ જેવું કઈ 21 લાખ. બિન ચાલુ રોકાણો. બિન ચાલુ રોકાણો લાંબા ગાળાના રોકાણો, પ્રોવિડન્ટ ફંડના રોકાણો, કોઈ મ્યુચ્યુઅલ ફંડના રોકાણો, લાંબા ગાળાના રોકાણો. અહીંયા મ્યુચ્યુઅલ ફંડના રોકાણો છે પણ ટૂંકા ગાળા એ નહીં આવે. લાંબા ગાળાના રોકાણોમાં કોઈ વિગત છે કે રોકાણો કરેલું હોય એની કોઈ વિગત આપેલી નથી. બિન ચાલુ રોકાણો. પછી લાંબા ગાળાની લોન ધિરાણ પણ ચેક કરી. આપણે જે રેકોર્ડ કર્યો લાંબા ગાળાની લોન ધિરાણ, તમે કોઈને લાંબા ગાળા માટે ઓછીના નાણાં આપ્યા હોય, ડિપોઝિટ આપી, 12 માસથી વધારે સમયગાળા માટે કોઈને લોન આપી, તો એવી કોઈ વિગત પણ અહીંયા દેખાતી નથી. એ પણ લાંબા ગાળાની લોન ધિરાણ. ત્યાર પછી અન્ય બિન ચાલુ મિલકતો, તો અવાસ્તવિક મિલકતો, પાઘડી, જાહેરાત ઉપલબ્ધ ખાતું, ડિવેન્ચર વટાવ ખાતું, પ્રાથમિક ખર્ચ, આવા કોઈ અવાસ્તવિક મિલકતો જેવી પ્રસારિત મહેસૂલી ખર્ચા કહીએ બીજા શબ્દોમાં એને આપણે એ પણ નથી આપેલા. અન્ય બિન ચાલુ મિલકતો. આ બધામાં આપણે પાડી દઈશું. આ બધાનો સરવાળો 12,46,000. મિલકતો પૂરું. મિલકતોમાં કાયમી મિલકતો. હવે ચાલુ મિલકતો. પહેલું ચાલુ રોકાણ. ચાલુ રોકાણો. તો ચાલુ રોકાણોમાં પહેલા મ્યુચ્યુઅલ ફંડના રોકાણો આપેલા છે. તો લાભના આપ્યું છે ટૂંકા ગાળા માટે 11,11,000. આ સિવાય કોઈ બીજા રોકાણો આપેલા નથી. જમીન મકાન આવી. માલ સામગ્રીમાં સ્ટોક આવશે. આપણો સ્ટોક આપેલો છે. માર્ગસ્થ માલ બી અહીંયા જ આવે. ₹6,22,999. આખર સ્ટોક બી અહીંયા જ આવે. પછી નોંધ નંબર 17. તો નોંધ નંબર 17 ₹6,22,999. નોંધ નંબર 17 વેપારી લેણા. તો વેપારી લેણામાં બે જ વિગત આવી, એક દેવાદાર ને બીજું લેણી. એવી વખતે નિવૃત્ત આવી જ ના. દેવાદાર ગ્રાહકો 7,70,000 અને લેણી હુંડી 80,000. સરવાળો 8,50,000.
રોકડ અને રોકડ સમકક્ષ તમે દાખલામાં જો હાથ પર રોકડ એવું કહે છે. માલ સામગ્રીમાં એક ભૂલ થઈ ગઈ, છૂટા ઓજારો બાકી રહી ગયા. ચલો તો આખર સ્ટોક અહીંયા પ્લસ છૂટા ઓજારો આ યાદ રાખજો, ભૂલી ગયો. અને આખર સ્ટોક અને છૂટા ઓજારો બંને આવે તો આખર સ્ટોક 6,22,999 પ્લસ છૂટા ઓજારો 35,000. આ બેનો સરવાળો લખજો 6,57,999. છૂટા ઓજારો બાકી રહી ગયેલા છે તો બરાબર છે. ₹6,57,000 થઈ ગયું. વેપારી રોકડા રોકડ સમકક્ષ બે નથી આપેલું. ટૂંકા ગાળાની લોન ધિરાણ, જો કર્મચારીને તમે જે લોન આપો એ ટૂંકા ગાળાની લોન ધિરાણમાં જાય. નોંધ નંબર કેટલી છે? 3,20,000. અન્ય ચાલુ મિલકતો, અન્ય ચાલુ મિલકતોમાં કોઈ વિગત છે બાકી? તો અહીંયા એક જ છે બાકી, અગાઉથી ચૂકવેલું અન્ય ચાલુ મિલકતો અગાઉથી ચૂકવેલ વીમો કેટલું? 15,000. આ બધાનો સરવાળો 29,53,999. આ બધાનો સરવાળો 9,99,999 કુલ સરસ. આ પ્રમાણે દરેક વિગતો જોતા જાઓ, જે તે હેડ નીચે લખતા જાઓ, ટીક મારતા જાઓ અને પત્ર ભરતા જાઓ. આ જ વસ્તુ કન્ટિન્યુ રાખો. તમારે મિનિમમ 25 થી 28 વધારે 5 ગણો બધી વિગતો તમે લખો તો 25 થી 25 મિનિટમાં પૂરો થાય. થેન્ક યુ.